10 ઇંચ વરસાદ ખાબકશે. વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. આ વરસાદી સિસ્ટમ લાંબી ચાલશે. ગુજરાતમાંથી 4 સિસ્ટમ સક્રિય છે. 29 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 10 થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે. મહીસાગરમાં અતિ ભારે વરસાદ વરસશે તો પંચમહાલ અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે. છૂટા પડતા વાદળો, જોકે છૂટા પડતા વાદળો તો ઓગસ્ટની શરૂઆત સુધીમાં રહે છે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનો આ બધાની સંયુક્ત અસરોના કારણે વરસાદ લગભગ હજુ ઓગસ્ટના બીજી ઓગસ્ટ સુધી રહેવાની શક્યતા રહેશે. પરંતુ વધુ પડતો વરસાદ, અતિ ભારે વરસાદ તારીખ 27થી 29 જુલાઈ સુધીમાં રહેવાની શક્યતા રહેશે. જે વરસાદની અંગે સ્થિતિ જોઈએ તો એ બંગાળ ઉપસાગરનું મજબૂત વહન પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં આવશે. પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ કેટલાક ભાગોમાં 10 થી 12 ઇંચ જેવો વરસાદ ખાબકી શકવાની શક્યતા છે. ત્યારબાદ આ સિસ્ટમ પૂર્વ ગુજરાતના ભાગોમાં આવશે. મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ક્યારેક કોઈક 8 ઇંચ 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. અને આ અરવલ્લીના ભાગોમાં, હિંમતનગર, સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. અરવલ્લીના ભાગોમાં પણ લગભગ ભારે વરસાદ થઈ શકે છે અને ક્યારેક 6 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. તો બનાસકાંઠામાં પણ 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. બનાસકાંઠાના ભાગો જળબંબાકાર બની જશે. 30 જુલાઈ સુધી વરસાદનું પાણી સારું ગણાશે નહીં. પણ બનાસકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દાંતીવાડાના ભાગોમાં પણ વરસાદ થશે અને લગભગ આશેડા વગેરે, ડીસા વગેરે, પાલનપુર વગેરે ભાગોમાં પણ વરસાદ થશે. પરંતુ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તો વરસાદ લગભગ 10 ઇંચ જેવું સુધી પહોંચી જવાની શક્યતા રહી શકશે લગભગ 2-3 દિવસમાં કે આવનારા બીજી ઓગસ્ટ સુધીમાં. એટલે બનાસકાંઠાના ભાગોમાં જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે. તો 3-4 ઓગસ્ટ મહિનામાં પણ જુલાઈ જેવો જ વરસાદ રહેશે. 6 થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે પરંતુ વરાપ નીકળશે. અને 18 થી 20 ઓગસ્ટનું વરસાદી પાણી સારું ગણાશે. તો 23 ઓગસ્ટ પછી જ્યાં પર્વતાકારનો મેઘ ચડે ત્યાં પડે તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. 3 સપ્ટેમ્બરમાં આસપાસ ભારે વરસાદ પણ પડી શકે છે. તો સપ્ટેમ્બરમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જુવાર, તલ જેવા પાકો માટે આ પાણી સારું રહેશે. ઓગસ્ટ માસમાં પણ 6 થી 10 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં વરસાદ વચ્ચે વરાપ આપવાની શક્યતા રહેશે અને તારીખ 18 થી 20 ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના વરસાદનું પાણી સારું ગણાશે અને 23 ઓગસ્ટ પછી જ્યાં પર્વતાકારનો મેઘ ચડે ત્યાં મેઘ પડવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં. કારણ કે ઓગસ્ટ માસમાં લગભગ મોન્સૂન બ્રેક થોડા દિવસોની જ આવશે અને સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદની સિસ્ટમમાં લાંબી ચાલવાની શક્યતા છે. તો 3 સપ્ટેમ્બરે જોરદાર વરસાદ ખાબકશે. આ વરસાદથી ઝેરી જીવજંતુનું પ્રમાણ વધશે. ખેડૂતોએ ઝેરી જીવજંતુથી કાળજી રાખવી પડશે. જુલાઈમાં જે વરસાદ થયો છે તેમાં સિસ્ટમો મજબૂત હતી. ઓગસ્ટમાં પણ લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જુલાઈ જેવો ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા છે. પરંતુ 10 ઓગસ્ટની આસપાસ મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા છે. જોકે આ વરસાદી પાણી સારું ગણાતું નથી પણ આ વરસાદથી ભેજ ટકી જશે અને ભાલ જેવા જે સૂકવાના ઘઉંના માટે આ પાણી સારું રહેશે. અને સપ્ટેમ્બર માસમાં પણ ભેજ છટવાતા જુવાર જેવા પાકોમાં પાણી સારું રહી શકે. ઉપરાંત તલ જેવા પાકો માટે સારું રહી શકે અને દિવેલાના પાકો માટે પણ આ વરસાદનું ભેજગ્રાહી પાણી સારું રહેવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરની 3 સપ્ટેમ્બરમાં તો વરસાદ જબરજસ્ત થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ છૂટા ભાગોમાં થવાની શક્યતા હોવા છતાં ઝેરી જીવજંતુઓની શક્યતા વધારે છે. કારણ કે ઝેરી જીવજંતુઓનું પ્રજનન કાર્ય આ સમયમાં થવાની શક્યતા રહે છે. એટલે ખેડૂત ભાઈઓ ખેતરમાં રાખેલા પાત્રાઓમાં વીસી કે એવા કોઈ ઝેરી જીવજંતુ ના આવે
તેની કાળજી રાખવાની જરૂર છે જી.